મારો બધો ફોન આવ્યો. હલો, બોલો બોલો. હવે રમતુજી બોલ્યા તમે? એ રામ રામ. શું કરે બધા? હા બેઠા હતા લેબડી સોલા બેઠા ખાઈને. હા બોલો. એમ આવા આવા તાર કોઈ કોમ થી આવો છો? હા કીધું કોઈ કોમ થી આવો છો એમ? તો આવા આવડો તાર ફટાફટ આવડો. હા અમે તો રાજી થઈ ગયા. હું તો કઈ ની વાળી દૂર અમારે તો એક છોકરો બાપડો મોટો છે ને ઘણા હાડી હાનું વાત કરી પણ કોઈ ઠાર નતો પડતો ના વળી અમે તો હરખ થઈ ગયો. એ આવો તાર હાડો. મારું બધું સમય ગયું હો. આવડે આ છોકરો આટલો વેટાઈ જાય તો મારે તો ચિંતા ઓછી. આ ગામમાં આખા ગામમાં છોકરા પરણી જાય અને મારા આટલો છોકરો બાવડા કુવાર હતો કે મને તો ખાવાય ભાવતું ના. બટા સંજુ એ બહાર આવજે. આ મહેમાન આવે છે કે? હા આ ઓગણામાં આવવા પડે છે. આપણે કાંઈ થોડુંક શાક કરી નાખો અને પછી મસાલા આવડે. અને કોણ આવે છે? તાર હકુ કરવા આવે છે. હવે ના લુગડા બુગડા હારે પહેર દે રે. હવે વાળી નાખો. હવે થોડું આપણે ફેરવાનો. એમ તો મજા આવી છે કે આ ગુજુ આયા હતા કે બધા થોડોક ઓ વાળા સિયાટો ઉડા থাকে અને હરખમાં ઓછા ને કે તાર વાડો ભળા વાડનો કોટો ભળા કો ખાગો ઉડાડી મેલે. બસ બસ હવે મસાલા કાકા મસાલા આવ રહો ફટાફટ લાવ ફટાફટ. માં તો મજા આવી છે કે માં કાકા તરત વિવાહ કરવાનું કર્યું છે. આ મારી તો મજા આવી છે. એક મહિના તો બહુ ભેગો મજા આવી ગઈ. હવે મોસો ફટાફટ બહાર લઈ જઉં ને એમ કરું તો મોસો લઈ જઉં બહાર. કાકા એટલે ઢાળું. હા ઢાળા ગોદડા લાવો રે બે ત્રણ. હવે પાથરા ને અમે પાથરા પર પાછો બટા હળવેળવા હેડા ના પડશે તો દોત પાડી રહ્યા મુઠામ ના. પાણીઓ લાવો હોય લાવ રહો. હવે બધે સેપર તૈયાર રાખો. હવે મારા છોકરાને થોડો ખુશ લાગે છે. કાકા ઉભા થાય તો અમે પાથરું જોડો મારો બડા ફરતા તો. કાકા ઉભા થાય તો અમે પાથરું બટા મારતા સાલા પાસે પાથરત. ના ના પાથરા ડખરું. બસ બસ. હવે કાકા પાણી લાવું. પાણી તો પાસ લાવે પણ હવે રોટલા કરીને કરો ને મહેમાન આવતા હશે તૈયારી. થઈ ગયું હરી ઘર નહીં. અલ્યા મહેમાન તો મારા બેટા આવી ગયા છે. હવે આવો કેતા આવું. દોડો 40 કોઈ મને હવે તો કોણ હડશે? શંભુજી આવો રામ રામ. હા રમતો છે. આવો રામ રામ રામ. કેમ છો? તો અંતે રસ્તામાં કોઈ તકલીફ બકલીફ નહીં પડી? ના ના બધું પડી નહીં અમને. હા આમ સારું છે કઈ? હવ શું કરો શાંતિ છે કે? શાંતિ છે. કમાન મજા? કમાન મજા. એમ બસ પેટી છે તમે તો બીડીઓ બટા સંજુ બીડી પીવું. પાણી લાવજો મહેમાન આયા. આવ્યો કાકા. તો મજા નહીં. પેટી તો મારી હોય તો ના તો આ લાઈટ ના વાયરે ફોડ કઈ હળતા બધી. આ છોકરો અમારે હોય મોટો છોકરો આમ ઉંમર તો નાની છે હા પણ આ ખાવા પીવાનું શીખ છે કે અમારે હોય અને કોમ પાછો કરાયું નહીં ને પણ થઈ તેમાં પાડા ઘોડ રેણે હોય તેમાં ખોરાક વધારે લાગે કોક બોલવ કોક બોલે ખબર પડે કે મને. બડા સંજુ હા કાકા રોટલાનું કરાયું ઓવે એમ ઓવે હારું હારું. અવાજ તો કલાકાર નો હો લાગે. હવે ગાવા જાય અમારો છોકરો રસીયો લાગે. હવે જાય છે નવરાત્રી બધા ગાવા જાય. પોપટ જેવો અવાજ સારો બેઠો.
ના 1000 ના ગાય પાછા હારો રસીઓ લાગે હા એમ તો એકદમ ગરીબ છે એમ ગરીબ ગાય જો હા લો કાકા તમારે પીવું છે ના ના બટે મેં લપો સંસ્કારી લાગે માવડો એવો લાગે ઓકે ઓ લટક બટક છે દે કેવા છે દે ઓ તારી પેલા ચા બનાવ રાજુ હવે કેટલું ભણેલો હશે છોકરો ભણવામાં કોઈ લાંબુ ભણ્યો નહીં આ એક બે સોપડી ભણ્યા છે હા પણ આમ ઊંચાર છે પાછો એમ કેમ ભણાયા ના કા આ મારે કોમનો થોડો વખો પડતો કે આખા પાછો નહીં એટલે પછી કોઈ મેળ્યો નહીં પીવો તમે ના ભાઈ હું તો વ્યસન નહીં કરતો ગામ તો અવાજ સારો લાગતો છે હવે એમ તો ગાવા જાય બધા ગાવા જાય હવે સારું ગાય એમ અને શું વાવેતર કર્યું છે વાવેતર તો રાજગરો અને રાયડો ને એવું બધું એડા બધું છે તમે કોક પૂછો એટલે તમે પૂછો કે તમે પૂછો કે અને રોમ ગાય સારું ના હવે જબર બાર હાથ વાર પાણી પાણી મગાવો પાણી પીધું લોટા સાંજો લોટો ભરી લાવવા મેં બદલે પાણી પાવા ને કડી તરસ લાગે કડી કડી હવે આ સલમ પીધી કે આ મહેમાન કે સલમ વગર ના ચાલે એ અમારા નવી ડિઝાઇન ની સલમ છે કે જે તારા લાગે એવી છે હા તો ગોળી સારી લાગી મહેમાન ને કીધું છે કે અમારે મોટિયાળો ગાય છે સારું થોડોક ગઈને આવા દો ફળાવજો તો બેસી ગાદુ વાર કેવું કહો કેવો ભે કરાવો ઉભે ભે એ તો ફૂજડી જબર મારે સમજો હા ડાન્સર હશે કે ડાન્સર ભાઈ તો એક દોર ગો ને થોડો રમો બસ થોડોક વ્યવસ્થિત હિયે જોને જેની જોતા તા અમે વાટડી વાહ વાહ જોને જેની જોતા તા અમે વાટડી વાહ આવી મને હું મળ્યા શું વાત છે એ પડેલી ચીતણા વાહ હે પછી હૈયા ના ઉગડ્યા વાહ ભાઈ વાહ સરસ શું તમારા મોઢામાં શું કહેવાય પેલું શું કહેવાય જીભ છે જીભ છે નહીં લે તારે જીભ તો બધાને હોય તારે કંઠ હતા કંઠ હારો કંઠ છે કંઠ ઓ તમને હારો માહિતી આવડે છે ઓ એક દાડો તમને ચોયના ચોય લઈ જાય ચોક બીજે જણા લીધે તો ના ના એમ તો મને ઊંચું નામ કરશે એમ ચોક એમ તો કુવા બુવા નામ લખે લઈ જતો પાછું ગામનું નામ રોશન કરશે ઘેર ઘેર કલાકાર થઈ જાય કે શું માર્કેટ આ ચાર્જ થોડો ઓછો મળે છે અમારે ભણવું છે પાછો કલાકાર હા આ તો ભણાવે છે ને અમારે આયા કોઈ અમે જબર પણ હવે છોડી દીધા એમ આવડતો તો થોડુંક ગોકે ના તો હવે ગોળી નહીં લાવી કોતડા મેળવાની હવે શું કરવાનું છે આપણે એટલે તારું તીકડા બેસ્યો આમ તો રોટલા બનાવો રા જો તાર અમન ગમું ને ગમું હે ઓએ બનાવો રાજી બનાવો રાડા તમે રાજી અમે રાજી તો ક્યાં કરેગા કાજી હા તો રોટલા બનાવો રા બનાવો રોટલા તમે તાર હા રાડા તાર કાકા પાએ રોટલા બનાવો રા વગી બેહો સુખ શાંતિ હા સારું મારા ભાઈના બંધ ટાઈમ થઈ ગયો છે ને ચોક પીને આવતો છે ને તો જો કામ મહેમાન બેઠા છે મારા બધો કોક લોસા વાળે છે ઘર રાખવી પડશે મારે તો હમણાં થઈ આવતો હશે ચોક લાગે વાત તું હા પિંચમાં આવ્યા છે મૂર્તિ આ મહેમાન બેઠા છે ને તું હમણાં મહેમાન ને મારે છે અરે મારા બડે છેલ્લે હગતોડા છે ને તું કરશું વાત વાત તું પૈસા નું તને પીવાના અને જાળવી જાતો નથી ના મારા બહાર લે ના નહીં જોતા ઓય ઓય ના ના મને પાણી પીવું છે પાણી પાણી પીવું હતું પીશે ના પાણી પીવું છે આજે કોણ છે અલ્યા તો અમારે પાડોશી છે ને સાઈડ માં બેવાનો એ રે અમારા દોસ્ત સાથે હેડો હોદ ના આવજો હા બેટા ચોથા હવા નવા આવે છે આ કોકના છોકરા બેઠા હતા તો ના બેઠો યશ કાકન કોણ રે ગુજીરી એ તો કોક હતું કીધેલા તો ઓવે મારે થોડું સાસી ગયેલું હતું અને અમારે તો ઓય વ્યસન બેસન નહીં અમને ગમતું અમારે નકર પાછું મગજ હલી ગયું હે હવે થોડું સટક્યું હતું એ તો પણ મને ખબર હતી કે તું મહેમાન અમારે છે ને એવું બધું વ્યસન વાળો એમ ના પોહાય
તમે ગતું આમ એવું અમારે ઘેર આજુબાજુ જોવાના મળે. ઓવે આ તો તમારે કોઈ લાગત તો એટલે મહેમાન તાર તો વાંદરા જેવા હશે આ તો આમાં બે આમાં બે એ તો પગ ઊંચા જાય જીસીબી પાવડા ખોલો ઓવે ઘેર લોડર છે કે ઓવે આજે પેલા પગ કે કરે છે કે આદત પડી ગયો. આદત પડી ગઈ છે. બોલો મહેમાન બોલો દેહો રોટલા તો તાવ થઈ જાય લાગે છે આજે કળશે ભાઈ આવો હતો રાત સારું ઘર કરો પેટમાં કોક પેલું શું બોલે હું આવો ખટકે મન્યાળો બોલ મન્યાળો બોલ. મહેમાન જેવો લાગે છે માનું બધું હું જાઉં તો પણ છે અને જો બાણી હેજો જાય છે મહેમાન એવું લાગશે કે આ કેમ બાણી કોઈ નાખીને હસતો નહીં જાઉં પણ છે પણ કદી કાઢે નથી પણ આવો ના મહેમાન આવો ઓય આવો કંટાળો આવો. આવો ને એ રોમ ના ના મજામ છો બેહો ઓમાં બેહો તમે બેહો. ના ના આ એક જ આનો ના તમે મહેમાન કેમ ના એ કોઈ ના સલામ માલ દે પાન કોણ આવ ના આપણને નહીં બેસે બેસે એટલે કંટાળ એક ખેલ મારો. નહીં કેમ કોઈ કોમે આવ્યા છો ઓય ક્યાં ગામના છો આમ તમે ઓમ કે હા કો પરો તો ચાકી ભરે ખબર પડે અમે જોડાપુરા થયા હતા. જોડાપુરા હા જોયું જોયું ને? આનંદપુરા આવ હા જોયું હજી હગું તું આ કોના ત્યાં હા હોય આપણે બેઠા નહીં વળી કોઈ ના ત્યાં. ચંપુજી નહીં એમાં એને બે છોકરા છે બે છોકરા એટલે ક્યાંનું પેલો સંજો નહીં કેતા ઓએ સમજો પેલો કી ગાય છે ઓએ નશાની નસોણી કેમ નસોણી એટલે નોમ છે ખાનો નશો ખાને છે ઓમ છોકરો હાનું છે એટલે શું વાત કરે ફોન મત કનો મોકલી જાય હું તો આ તમારે સોની આનવાની ખની કે ઓય ઓય હું તમારી સોનીની બંને પૂછું માને નહીં પણ છે ને આમ છોકરો ખરાબ નહીં પણ આ થોડું એવું થોડું કોક દાનો કરે છે અને મમકી પીવે છે મમકી ખરાબ નહીં એમાં પાછી એક બીજી ખોમી છે હા થોડી પેલું કોક કીધું ને પેલું પનેઠું છે ને પછી ખાવાનું હું આની ઓમ ભાઈ એવું એ થોડું થાય છે ના ના એમાં પાછું છે ને આ કોઈ ઢોન વાગે છે એવું હોય તો પનેઠું છે કરી શું વાતું કરે યાર આપણે હેડસે પર આવે આ તો જુઓ પણ માનું નામ ના બોલજો તમે જો માનું તો માના બધા છે ને તેને છે ને ખનાદ છે દારૂ પીવે જબ્બું વહી આવે હા. જુગાર રમે એ તો એટલું બધું નહીં ખબર આ બે વસ્તુની તો મને પાકી ખબર છે તો ભાઈ ઉંમર રહ્યું શું તાર વળી આ બે ખરાબ તો વસ્તુ છે બધી હા અને આ તો કેવી વાતો કરતા હતા આ તો તમે જુઓ ને અને એ તો પાછું છે ને આમ કંટો કંટુની ખાની કોઈ એને કનાકન કોઈ ગણતો નહીં તો ખાની નાનું દાટું ને જોઈએ આ તો હમણાં તો ગાય તમારે જબરું એ ગાય તો ખાની એમનામ છે ને આપણું શેતનામ જઈને છે ને આખો ડાળી મગજ બગાને જ્યાં એનો તમે અમારી વસ્તુ ઉખાડી નથી ને અમારે તો હમણાં ઓ સોડી આલવી એટલે નકે એનું એને કોઈ ગણતું જ નહીં ના અને મારા બધા ડોહો કોટિયર આ ચો તો પરુણો પાઈને બેઠો છે આ તમારા બધા નેસ મારા છોકરા થા પડ્યા છે અને આ તો ના શું કરવા દે ગફુર કાકા આવ ને આવો હા હું નામ આ તમે ચો હોય અને હું જાતો તો આ પરુણો બે ચાલ આવ્યો છે બે ચાલ અને આ પીવો કે તમે પણ તડકાના શું કેમ નીકળી જશો ઘેર પડ્યા રહેતા હતો પણ હું તો બાંધ જાતો હતો ને મેં ભાની ગયો જો હાચ્યો છો તમને અમે ના ખાતા ને થોડાક તમારા કોક મહેમાન આવે તો બોલાવે ને આડા કોક આવે છે ને કોણ છે ટમાટર તમે કેમ કોઈને કોઈ ખાવડાવું પણ ના શકશું તેમ થોડો હાલો તમે લે તમે શરમમાં કેટલી મત પકડો હું તો આમાં લેજો એટલે ચા પીવે છે એટલે ડોહા તો ચાર નતા પાવા પણ મારો બેટો રે આ તો મહેમાન હાશે આ કવા છે શિલ્પી જશે ભાગવત નહીં થાય જાય મને પાકી ખબર છે સુગર બેન કરે રે અને એ તો આખો ઘને જેવું છે ના હાજી માં ચાટો હવે તમને મારે ઘણું નાખે એમને ઠાનું છે અને તમે સમજી જાજો પાછું વાતની અમે સમજી ગયા પણ આ તો હવે ચા અમે ઓલી ચારા લેટવા હશે કે ચા પીધા વગર ના ઉપાતો એટલે કાઠી કાઢી નીકળી જાય તો લાડવાના લેટવા ટાઈમ ઘોડી
અને મારું નામ તો એને આપવું જોઈએ. તમારું નામ શું કરે અમે લેતા હતા તમે તમારું શું ગાડી કીધું ના હેડો છે આપણે ચા તો પીરે વાળો પીરકતા ચા તો મેન વસ્તુ છે આપણે હેડો અમે નીકળી જશો હવે ફટાફટ એ આવતા આવતા અમે નીકળી જાવ હાનો હાનો ઓકે સલામ જોરી સલામ હેડો એટલે ગફુર કાકા હાનો મહેમાન બેઠા હતા ચોઈ જા તોરા મોટા તો માના છે આના જ જા ના હોય કીધા કરતો જ ના અને પણ એ તો કે અમારે કે મોનું થાય છે કે તમે કોઈ કીધું જ નહીં કે તો કશું બોલ્યો નહીં. મને એમ લાગે તમે અને આ તો ભાઈ કીધું તમે છે. અને આ ભાઈ આ વોંટે મારી ફૂન થઈ ગઈ છે તમારી ઘેર. લડો તાર રોટલા તૈયાર પણ તમે મારી વાતો આપનો એ તમે અંદર જ્યાં પાણી નોટો ભણવા ત્યારે એ મહેમાન એમ કહેતા હતા કે એને કોકનો ફોન આવ્યો હતો અર્જન્ટ અટકી જાડું નહીં છે એ તમે ફોન કરીને પાછું પૂછો હેડો તમે ઘરમાં હેડો અત્યારે નોટના થઈ ગયા ઓય ઓય હેડો હા નોટ હેડો તમે હેડો હેડો ગરમ ગરમ ખવડાવો હેડો આટલો તો વાજો લે હાથ ધોઈ આ બાજુ ના આવડે લો આ ટોયા આવડું ના ખમણાય લે હેડો મોર તો ફોન કરો હલો રમતો છે અલે ચમ મહેમાન જતા રહ્યા કીધા વગર તારે કોઈ ખબર ના પડી તમે કોઈ માણસ છો ચમ તો તમે તમારા છોકરામાં આટલા અવગુણ છે તમે કહેતા નહીં એટલે અમારા છોકરાને તો કોઈ ખોબી નહીં અમે તો બે બાપ બેટો સીધા સાદા જ છે મને ગયા છે આ આપણો ગફુર એ ગફુરજી કે જગ્યા રહે છે પછી કે ભાઈ આવે છે અને ખાસા કેમ કહેતા હતા એટલે એની વાત આમ ના વરાય ને આ તો મારા બેટો છે ને આખા ગામમાં બધાને હગત તોડાવે છે રે કોટિયાર છે પણ તમારે મને વાત કરે તેમ તમે કોકનું આપણે ચો જતા રે એમ અરે હવે શું કરશે તાર એમ અરે હવે નહીં મળે આવે એ હારું હેડો તાર હેડો હું ગફુરજીને હમા ચાલ્યો મને એ મારા બેટો ગફુર બહાર હોય ચા પી જાય ખાઈ જાય છે મારા બેટા મારા ઘેરે ના ખોદણી ચી કરે છે છોકરા નાગું નહીં થાડ્યા તો હાડ હમણાં ગફુરને હમણાં પૂંખ પાડવા છે મજે રોટલા ખવડાવવા નહીં તો હમણાં ગુંદ બધવા છે મેસી પાક ખવડાવું થોડા કાકા મહેમાન ચઈ ગયા એ તો જતા રહ્યા મારા બેટા ચમ આપણો ગફુર ડોહો નહીં ઓવે આ તાર હાગાનો ભોગો માર્યો નેસ નક્કી કર્યું તું સાણીને તૈયાર કર્યું તું કાકા બોને હવે ખાવા નહીં આવું બેસી પાક જ મેસી પાક આલો, આવો હવે. બરોબર નો કૂટવો છે મોટા રાબડીઓ ગુંદ બધો તો મેસી પાક હવે એમ કરો હે હેડો અને ગફુર કાકા વચ્ચે હાલો ખાવા તમે અને તો ખાવા ના આવતા ને હું તો ડામની બાજુ બેઠો છું ને ખાવા નહીં કે તમને શું કરો બરાબર તમે ખાવા દેવા તમને મેસી આ મારો કાને મારે મારું થાય પાછું ઘણો કેમ નહીં પાછું મારે પાછો બેસી પાક જ આલવા છે બટા પેલા ખૂણામાં પડ્યા ને એ લાડવા ના રહેવા લાડ નામ હેડો મારે મોનું થાય હેડો ઓય અને અહીં શું આવ્યો બટા તો ઠામ કા આ તારા આડો આવ્યો છે ને મોહન તું ચમા અને એ બાપા મારી જાવ ને મારી જાવ ને આ ડોહાને બોધો બરાબર આ ભાઈ કરે અને પછી છે ભાઈ શું કર્યું મેં એટલે આપણે હાગો અમારા છોકરાને થાતો તો તોડાવે તો ખબર નહીં પડતી અને અરે નેસ મોડ કરી એટલું શું તો અને આમાં તો ભોગો મારો તમાર તમે યાર છે એ છોકરા ભૂખાઈ અને ભાઈ નવાજો મારી ફૂટી ગઈ ભૂત છે એ હું તમારા પાસે માફી માંગુ છું અને હું બોલતો બોલી ગયો છું અને હું હવે હાના કામ કર્યું આમાં ખોટો કામમાં નહીં કહું ભણું અને હવે તમે મને માફ કરી દો અને હું તમારું પાસે નહીં તમારા છોકરાને હાગો બનાવવાનું આવ્યું એમ હા છોકરા શું કરશે હવે માફી પાસે નહીં તમારા છોકરાનું હું હાગો બનાવવાનું આવ્યું મોનવી હું થાયું હવે ડોહો છે અને હેજુ આપણે નહીં થાવ અને અને આવું ભાઈ કોઈ કરતા હો અથવા કોઈ હાગો થાતું હોય એમાં સારું કરજો કોઈ ખોટામાં ભૈયામાં કોઈ ઉભા મત લેજો અને સારું કામ કરજો ભૈયાનું અને કોઈ ખોટું હાગું કરજો અમારે કોઈ ખોટો રસ ધરાવતા નહીં આ અમારી આટલી વિનંતી છે ખબર મજા